નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ઉપરવાસમાં વધુ વરસાદ પડતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યો હતો, જેના લીધે હાથમતી નદી પર આવેલ તમામ બેટા પુલ પરથી પાણી પસાર થતા નીચેના તમામ પુલ પર પોલીસ ખાતાએ સાવચેતીના ભાગરૂપે બેરીકેડ લગાવી રસ્તાઓ બંધ કરી દીધા હતા। હિંમતનગર હાથમતી નદીમાં ડેમ બાજુથી એક ભેંસનું ઝુંડ તણાઈ આવતા જોવા મળ્યું હતું, જે મહેતાપુરા જતા નીચેનો બેઠો પુલ આવતા આખું ઝુંડ સદનસીબે સહી સલામત બહાર નીકળવામાં સફળ થયું હતું, પરંતુ એક ભેંસ ધસમસતા વહેતા પાણીમાં કાબુ ન મેળવી શકતા પલટી મારીને પાણીમાં ગરકાવ થતી જોવા મળી હતી। સમગ્ર ગુજરાતમાં સર્વત્ર વરસાદની આગાહી વચ્ચે વાદળ ફાટવાની આગાહી પણ કરવામાં આવી રહી છે। સરકારી તંત્ર એકદમ એલર્ટ મોડ પર ફરજ પર હાજર રહી હવામાન પર નજર બનાવી રાખી છે। તેમજ સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા તેમજ કામ વગર બહાર ના નીકળવાની સલાહ આપેલ છે। તેમજ આગળના 72 કલાક એટલે કે 29 તારીખ સુધી મુસાફરી ટાળવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે। તેવામાં હિંમતનગર શહેરના લોકોને નદીમાં પાણી છોડવાની માહિતી મળતા મોટી સંખ્યામાં લોકો પુલ પર નદીનું પાણી જોવા ઉમટી પડ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।